તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં જઈશો? નહીં હોય તો હવે થઈ જાઓ, કેમ કે તમે આવી ગયા છો મારી ચેનલમાં. તો પહેલાં તો આપણે આજે ચાંદ દેખાઈ ગઈ છે. રમજાન મહિનો ચાલુ થઈ ગયો છે આજથી. તો હવે આપણે કાલથી પહેલો રોજો છે, એટલે પહેલો રોજો આપણે રાખશું અને તમને બતાડશું કે કઈ રીતે થાય છે અને કઈ એટલા અંદાજે 13-14 કલાક થઈ જતી છે. એટલે ખાલી આ જોતા રહેજો. કાલથી આપણે રોજો રાખવાનો છે. સવારે ઉઠીએ, સવારે કદાચ કઈ રીતે આખો રોજો રાખું છું, કઈ રીતે આપણે કરીએ છીએ, તો એ ખાલી જોતા રહેજો, તમને મજા આવશે. તો કાલથી તમને શરૂઆત કરું આપણા રોજાની. પહેલો રોજો ને તમને બન્યા રહેજો, એટલે તમને ખબર પડે કઈ રીતે રખાય છે અને કઈ રીતે તે તમને બધું બતાડીશ. છેલ્લે રોજો રાખવાથી છેલ્લે રોજો તોડવા સુધી, ખોલવા સુધી, તોડવા સુધી નહીં, ખોલવા સુધી. એટલે ખાલી જોતા રહેજો કઈ રીતે થાય ને. કાંઈ પાણી નહીં પીવાનું ને બધું તમને ખબર પડશે કાલે એક રોજામાં, જોજો. તો ગાઈઝ, આપણે શેરી કરવા ઉઠી ગયા છીએ અને હવે આપણે શેરી કરી લઈએ, પછી આપણે કરીએ વાત. તો ગાઈઝ હવે આપણે શેરી કરી લીધી છે અને હવે આપણે નિયત કરીને રોજુ રાખશું. પછી હવે ઉઈ જાઉં આપણે, નમાજ ઊંચાવાનું ખોટું હું કહું તમને, તો જોતા રહેજો. તો ગાઈઝ, હવે 8 વાગી ગયા છે ને હવે આપણે ઉઠી ગયા છીએ અને હવે પહેલાં મોડું આપણે ટાઈમ પાસ હવે કરશું, કેમ કે 7 વાગે સુધી રોજો હોય છે. તો 7 વાગે આપણે રોજો ખોલીશું અને હવે આપણે નીચે છાપું આવી ગયું, તો હવે છાપું વાંચી આવી. તો ત્યાર સુધી તમે જોતા રહેજો કઈ રીતે આખો દિવસ પસાર કરું છું. પાણી કાંઈ પીવાનું નથી, કાંઈ મોટામાં વસ્તુ નાખવાની નહીં, એટલે જોતા રહેજો. પાણી આવ્યું અનિશા, જા જલ્દી ભર. મેં રોજુ રાખ્યું, બાકી હું ભરી દે. તો આપણે પાણી ભરી લીધું છે હવે. તો ગાઈઝ, હવે મારા દાદીની આવી ગયો છું, કેમ કે અહીંયા કોઈ છે નહીં. હવે હમણાં સાહિલને બોલાવ્યો. રોજામાં તો હવે રોજુ તો થોડુંક લાગ્યું છે, એટલું બધું નહીં. પણ યાર આ તો અલગ જ છે, કેમ કે યાર મેન એક તો આપણે ખાવું નહીં, પીવું નહીં, કાંઈ નહીં. હવે જોઈએ સાહિલને પૂછીએ, સાહિલે રોજુ રાખ્યું છે કે નહીં. હવે જો કે વધારે વાર નથી, હવે 2 કલાકમાં તો રોજુ ખોલી નાખીશું. હવે જઈને ઘરે તમને બતાડીશું હું છે બન્યું, પછી આ બન્યા હું બન્યા, એટલે તમે બન્યા રહેજો ખાલી. હવે આ સાહિલ આવે એટલી વાત છે, હમણાં 10-15 મિનિટમાં આવતો જ છે. તો ગાઈસ, સાહિલભાઈ આવી ગયા છે, જુઓ તમે. આ વાત અલગ છે, રોજુ નથી રાખ્યું ભાઈ. લાવો ભાઈ નજીરભાઈ, મને થોડુંક શૂટિંગ કરવા દો. એમાં એવું છે ગાઈસ કે નજીરભાઈએ રોજુ રાખ્યું છે, મેં કેવું નમાજ પડવા નહીં. આવું હાલે ગાઈસ, હલાલ રોજુ છે અમારે ઇસ્લામમાં. એમ હું થાકી જા. જવાન ઉગતી નસલ હવારના પોરમાં 5 કિલોમીટર આ દાતારે ચડવા જાય, આ માણા એ કેવું નમાજ પડવામાં હું થાકી જાઉં. વિચારો તમે, આ હરામ કહેવાય કે હલાલ કહેવાય? મજાક કરો માં નજીરભાઈ, અલ્લાહની ઇબાદતમાં કોઈ ન થાકે. થાકી જાવ કોઈ. ગાઈઝ, આ ગટ્ટુ જો, એનું મોઢું ગટ્ટુ એ રોજુ રાખ્યું છે. જો ખાલી એનું મોઢું જો, ખાલી આમ ઉકાઈ ગયું, મરી નું ગયું. એક આ માણસ જો, આનું મોઢું જો, કેવો દાંત કાઢે છે, કેવો દાંત કાઢે છે. નજીરભાઈ છે ને નમાજ પડવા જવાય એમની. જો વાત એમની, જો ભાઈ મારી વાત સાંભળતા નથી. હાલો જો ભાઈ, આપણે રોજુ રાખ્યું હોય, નમાજ પડવા જવાય કે ન જવાય? તો જો ભાઈ આ ના પાડે ભાઈ નજીરભાઈ, તે કીધું ભાઈ હલવાઈ ગયો, હવે પોપટ રોજો નો રાખે પણ નમાજ પડવા જાય. પાર્ટ ટાઈમ ની નો જાય. જેટલી જવાય એટલી જવાનું. ઇસ્લામમાં એમ છે કે તમારે જેટલી જવાય એટલી જાવ, પણ ઇસ્લામ એમ કે પાર્ટ ટાઈમ જવાય. આ ભાઈ ઇસ્લામમાં રોજુ રાખીને નમાજ પડવાનું. નજીરભાઈ કે માન નથી જરી, મેં ના પાડી જ નથી. મેં કીધું કે હું ટાઈમ નથી મળતો, થાકી ગયો છું હું. ના કોરમાં તમે પોલીસ આવો ત્યારે દોડ કરવા જાવ 5-5 કિલોમીટર. હું ક્યાં દોડ બંધ કરી દીધી. દોડ બંધ કરી દીધી. તમે બે પરીક્ષાની તૈયારી કરી. હું તૈયારી કરતો. આનું મોઢું જો, આને દઈ દે ગટ્ટુ કઈ. રોજાદાર માણસ હેરાન કરે છે. કાપી નહીં કે ભાઈ મારી વાત કાપી. રોજાદાર માણસ હેરાન કરે. જુવાન નસલ અત્યારના ઉગતી જવાનીમાં માણસ કે મને નમાજ પડવા. એ જો તને કહું રોજો રાખ્યું. એ જ કહું રોજો રાખ્યું. એમ ને. તો ગાઈઝ, આ બધા નકામા માણસ છે. હું તમને ઘરે જઈને ઇફતારીનો બધો સામાન બતાડી જાઉં છું. નકામા માણસ કોણ છે ગાઈઝ, તમે રિપ્લાય કરજો. તો ગાઈઝ, હવે ઇફતારીનો ટાઈમ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો અહીંયા ભજીયા અને બધું ફ્રૂટ ને એવું રાખ્યું છે. તો હવે હું ઇફતારી કરી લઉં અને